सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यांतम वंदे गुरु परंपराम पवनतनय संकटहरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। चरित्र हाले છે આદર્શ ભક્ત હનુમાન। આપણે આજે ત્રીજો દિવસ છે। કાલે આપણે જોયું કે હનુમાનજીએ રામકથા સીતાજીને અશોક વાટિકામાં જઈને અશોક વૃક્ષના ઉપર બેસીને સંભળાવે છે અને સીતાજી કહે છે કે આ કોઈ સ્વપ્ન છે કે ભ્રમ તો નથી ને, એવો વિચાર કરીને કહેવા લાગ્યા। અધ્યાત્મ રામાયણનો શ્લોક બતાવે છે, એનમે કર્ણ પિયુષમ વસનમ સમુદી રીતમ સદૃશ્યંતામ મહાભાગ પ્રિયવાદી મમાગતઃ। જેમણે મારા કાનોને અમૃત સમાન પ્રિય લાગનારા વસન સંભળાવ્યા છે તે પ્રિયભાષી મહાભાગ મારી સામે પ્રગટ થાય। આ વસન સાંભળીને તેઓ માતા સીતાજીની સામે ઘણા વિનય સાથે ઉભા રહી જાય છે અને હાથ જોડીને એમને પ્રણામ કરે છે અને અચાનક એક વાનરને પોતાની સામે ઉભેલો જોઈને સીતાજીના મનમાં એક શંકા થાય છે કે ક્યાંક રાવણ તો મને સળવા માટે નથી આવી ગયો ને, એમ વિચારીને તે નીચેની તરફ મુખ કરીને જ બેસી રહે છે। રામચરિત માનસમાં એ વખતે શ્રી હનુમાનજીના વચન આ રીતે છે, રામદૂત મેં માતુ જાનકી સત્ય શપથ કરુણા નિધાન કી यह मुद्रिका मातु में आनी दिनहि राम तुम कहे सहिदानी। तुलसीकृत रामायण सुंदरकांड नो ચોપાઈ છે। હે માતા જાનકી, હું શ્રી રામચંદ્રજીનો દૂત છું। કરુણા નિધાન શ્રી ભગવાન રામજીએ કરુણા નિધાન શ્રી રામજીના સાસા સોગંદ ખાઉં છું। હે માતા, આ વીંટી હું જ લાવ્યો છું। શ્રી રામજીએ મને આપના માટે જ ઓળખ આપી છે। ભગવાને કીધું હતું ને, નહીતર માનશે નહીં। મુદ્રિકા આપે છે કે કોઈ ઓળખ માટે તમે વસ્તુ લઈ જાઓ, નહીતર એમ જાનકીજી માને નહીં। એના પછી જાનકીજીના પૂછવાથી એમણે એ રીતે વાનરરાજ સુગ્રીવ સાથે ભગવાન શ્રી રામની મિત્રતા થઈ ને તે આખી કથા વિસ્તારથી સંભળાવી દીધી તથા શ્રી રામ અને લક્ષ્મણજીના શારીરિક ચિહ્નોનું અને એમના ગુણ તથા સ્વભાવનું પણ વર્ણન કર્યું। આ બધી વાતો સાંભળીને જાનકીજીને ઘણી પ્રસન્નતા થઈ। આ પ્રસંગનું વર્ણન શ્રી વાલ્મીકી રામાયણમાં ઘણું વિસ્તૃત અને રોચક છે। રામચરિત માનસમાં તુલસીદાસજીએ ઘણા સંક્ષેપમાં આ રીતે કહ્યું છે, કપી કે બસન પ્રેમ સુની ઉપજા મન બિશ્વાસ જાના મન ક્રમ બસન યહ કૃપા સિંધુ કરદાસ। હરિજન જાની પ્રીતિ અતિ ગાઢી સકલ નયન પુલંકાવલી બાઢી। તુલસીકૃત રામાયણની ચોપાઈ છે। હનુમાનજીના પ્રેમાળ વચન સાંભળીને માતા સીતાજીના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો। તેમણે જાણી લીધું કે આ મન, વસન અને કર્મથી કૃપાસાગર શ્રી રઘુનાથજીનો દાસ છે। ભગવાનનો સેવક જાણીને અત્યંત ગાઢ સ્નેહ થઈ ગયો। નેત્રોમાં પ્રેમાશ્રુઓ છલકાયા અને શરીર અત્યંત રોમાંચિત થઈ ગયું। એના પછી મહાતેજસ્વી પવનકુમાર હનુમાનજીએ સીતાજીને ભગવાન શ્રી રામે આપેલી વીંટી આપી, જેને લઈને તે એટલા પ્રસન્ન થયા જાણે જાતે ભગવાન શ્રી રામ જ મળી ગયા હોય। એ વખતે તે હનુમાનજીને કહે છે, બુડત બિરહ જલધી હનુમાના ભયહુ तात મો કહું જલ જાના અબ કહું કુશલ જાઉ બલિહારી અનુજ સહિત સુખ ભવન ખરારી। કોમલ ચિત કૃપાલ રઘુરાઈ કપી કેહી હેતુ ધરી નિઠુરાઈ। સહજ બાની સેવક સુખદાયક કબહુક સુરતી કરત રઘુનાયક। કબહુ નયન મમ ચીતલ તાતા હોય હહી નિરખી શ્યામ મૃદુ ગાતા। બસનું આવ નયન ભરે બારી અહ નાથ હો નિકટ બિસારી। હે હનુમાન, હું વિરહના સાગરમાં ડૂબી રહી હતી, એવી મારા માટે તમે પાર કરી આપનાર જહાજ થઈ ગયા। હવે લક્ષ્મણ સહિત સુખધામ અને ખરના શત્રુ પ્રભુ શ્રી રામની કુશળતા કહો। હું તમારા પર સ્નેહથી વારી જાઉં। તમે મારા અને રઘુનાથજીના પ્રેમનું મહત્વ જાણનારા છો। શ્રી રઘુનાથજી કોમળ હૃદયી અને કૃપાળુ છે।
તો પછી હે હનુમાન તેમણે કયા કારણે નિષ્ઠુરતા ધારણ કરી રાખી છે? સેવકને સુખ આપવું એ તેમનું સહજ વ્રત છે. સીતાજી શું કહે છે અહીંયા? કે કોઈ એનો દાસ હોય, સેવક હોય, એને સુખ આપવું એનું સહજ વ્રત છે. આ સ્વીકારે છે ને રામચરિત માનસમાં. તમે કોઈ પણ રામ ભગવાનનો પ્રસંગ લઈ લો, રામચરિત માનસ છે, અધ્યાત્મ રામાયણ છે, વાલ્મીકી રામાયણ છે, પિયુષ રામાયણ છે, આ બધી રામાયણમાં આ વર્ણન છે કે ભગવાન ખેવૈયા છે, તારનાર છે, ભવસાગર પાર તારી આપનાર છે. સ્વયં સીતાજી અહીંયા સ્વીકારે છે. અને આપણને નથી વિશ્વાસ. આપણને બીજા બધાય માથે વિશ્વાસ છે, પણ ભગવાન માથે વિશ્વાસ નથી. અને જ્યાં સુધી ભગવાન માથે વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી તમારી નાવડી પાર ન ઉતરે ભાઈ. આપણી કરતા તો ઓલો નાવ આંકવા વાળો હતો ને કેવટ, એની બહુ બુદ્ધિ ચતુર હતી. એના અનંત જન્મોના પુણ્ય છે ત્યારે ભગવાન ને ગયા છે. અને આપણે તો કોઈ ક્ષત્રિય, કોઈ બ્રાહ્મણ, કોઈ વૈશ્ય, કોઈ શુદ્ર, બધી જ્ઞાતિના છીએ, પણ છતાંય આપણી બુદ્ધિ એટલી ચતુર નથી. એ કેટલો ચતુર માણસ નો કહેવાય? ભગવાન કે ભાઈ તારી ઉતરાય બોલી કે ત્યારે શું કે ખારવો કદી લેવે નહીં ખારવાની ઉતરાય. કે તમે કે ભવસાગર પાર કરાવો, હું સૌ તો ના નદી પાર કરાવો, બે નું કામ તો એક જ છે કે પાર કરવાનું જ છે. એ ચતુર માણસ કહેવાય ને, ધંધા ભાઈ છે. અને બીજું કે ભગવાને કીધું કે ભાઈ પગ ધોઈ લે ને, એમ તું માથે હાથ શું કામ મૂકે? ભગવાનની માથે હાથ મુકાયો એને પરાયણે, એમને પગ ધોઈ નાખ ને. પગ લાંબો કર્યો, ઉભા રહી શકતા નતા. અમારા માથા ઉપર હાથ રાખવો કે કેવટ કે મારા માથે હાથ રાખવો કે પગે ધોવાઈ જાય માથે હાથે મુકાવી દીધો. કેવો એ ચતુર માણસ કહેવાય. અને એનો તો ઉધાર 72 પેઢીનો કરાવી દીધો. એનો તો ઉધાર થઈ જ ગયો. અને આ રામચરિત માનસ લઈ લ્યો, પછી નામ વિશેની કોઈ પણ વાત તમે લઈ લો, સહશાસ્ત્ર 18 પુરાણમાં ગમે ત્યાં નામની વાત આવી છે તો એક જ વાત આવી છે કે ભાઈ સતયુગ તો કે ધ્યાન પ્રધાન યુગ હતો. ત્યાંથી વિયો ત્રેતા તો કે યજ્ઞ પ્રધાન યુગ હતો. ત્યાંથી વિયો દ્વાપર તો કે વ્રત પરાયણ પ્રધાન યુગ હતો. કળયુગ તો કે કેવળ નામ આધાર, બીજું કોઈ આમાં વસ્તુ હાલે એમ ના. તમે યજ્ઞ કરો 1008 બની જાવ, 2016 બની જાવ, એ કઈ આમાં કામનું નહીં. કેવળ નામથી તમે હાલી ગયા એટલે મોટા મોટા ધોરણ પાસા મૂકી ગયો, એટલા બધા તમે પાવરફુલ બની જાવ. કેવળ એક નામ પકડવાનું છે, બાકી કોઈ ક્યાંય ગોતવા જવાની જરૂર જ ના કોઈ વસ્તુ. અહીંલી તમને આ મહાપુરુષોના વસન તો છે. સ્વામી રામ સુખદાસજી આ જ ગીતા પ્રેસ ની અંદર થઈ ગયા અને આ જયદિયાલ ગોયંકાની હારે જ રહેતા. એમ કહી ગયા કે મારું કપડું ન રાખતા, હું વિયો જાઉં ને પછી મારા નામનું કપડું ન રાખતા, મને જે જગ્યાએ બાળ્યો ને પાણો ન મૂકતા. કે અહીંયા સ્વામી રામ સુખદાસજી ને બાળ્યા થાય એમ. જે કે તો તમારી નિશાની શું કે કોઈ માણસોને ભવસાગર પાર તરવો હોય, કોઈ ગુરુની જરૂર હોય તો હું એનો આધાર લેવો. કારણ કે જે આ ગ્રંથો મેં લખ્યા છે ને એ ગ્રંથોનો આધાર લઈ લેજો એટલે તમારું જીવન ધન્ય બની ગયું, ગુરુ મળી ગયા તમને. અને આજના સમયમાં એવા મહાપુરુષો મળે છે. કોઈ એમ કેતું હોય કે વ્યાગ્યા નથી મળતા, તદ્દન વાત ખોટી છે. આ તમને 100% વાત કરી દો, તદ્દન પાયા વિહોણી વાત છે. અહીંયા કોઈ મહાપુરુષ આ જગ્યાની અંદર ભજન કરી વી ગયો હોય અને એનું આહવાન અથવા તો ભગવાનને આમે દ્રઢ વિશ્વાસથી બેસી ગયા મારે એને મળવું છે તેને આવવું પડે. આ દલપતરામ બાપુ થઈ ગયા એને આવવું પડે, દલ્લુ બાપુ ને બોલાવવા હોય ને તો તમારી તૈયારી હોવી જોઈએ. કોઈ મહાપુરુષ આ સ્વામી આપણે જયદિયાલ ગોયંકા મળેલા, પછી હનુમાન પ્રસાદ પોદાર મળેલા, આ બધા મળેલા મહાપુરુષો વૈયા ગયા પછી એક જ બળ તાક હું નામનું, રામ રામ કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ હરિ હરિ, કોઈ પણ નામ પકડી લ્યો. હે તાત, શું ક્યારેય તેમના કોમળ શ્યામલ અંગોને જોઈને મારા નેત્રો શાંત થશે? મુખમાંથી વસન નથી નીકળતું, આંખોમાં વિરહનું જળ ભરાઈ આવ્યું. ખૂબ દુઃખી થઈને તે બોલ્યા, અરે નાથ, તમે મને બિલકુલ ભૂલી જ ગયા. આ રીતે સીતાજીએ વિરહ વ્યાકુળ જોઈને હનુમાનજી કહે છે, માતુ કુશલ પ્રભુ અનુજ સમેતા, તવ દુઃખ દુઃખી સુકૃપા નિકેતા, જની જનની માનહુ પ્રિય જીય ઉના, તુમહતે પ્રેમુ રામ કે દુના, રઘુપતિ કર સંદેહુ અબ સુનુ, જનની ધરી ધીર, અસ કહી કપી ગદગદ ભયઉ, ભરે બિલોચન નીર. હે માતા, સુંદર કૃપાના ધામ પ્રભુ લક્ષ્મણજી સાથે તો કુશળ છે પરંતુ આપના દુઃખે દુઃખી છે. હે માતા, મનમાં ઓછું લગાડીને દુઃખ ન કરશો. શ્રી રામચંદ્રજીના હૃદયમાં તમારાથી બમણો પ્રેમ છે. ભૂલી નથી ગયા. સીતાજી કે એટલી બધી વાર કેમ લાગી આવવામાં? 1 વર્ષ વયું ગયું.
રામજીને વાર ન લાગે. જે કોઈ એને યાદ કરતું હોય એની માટે પ્રતીક્ષા નથી કરતા. અંદરથી જયારે એક ફરી નાદ નીકળી ગયો કે હે રામ એટલે આવવું પડે એને. પણ હવે નાભીનો નાદ જ ક્યારેય ન નીકળ્યો આપણો. ગરજ હોય તે રામ રામ કરીને પછી ક્યાં રામ ગયા એ ખબર ન હોય. નાભીમાંથી પોકારો ભલામણ. હું કામ ન આવે? નરસિંહ મહેતાએ જયારે જયારે કેદારો રાગ છેડ્યો તો નાભીમાંથી હે શામળા ગીરધારી એમ કીધું તો આવવું પડ્યું હતું. 52 વાર આ પૃથ્વી માથે આવવું પડ્યું હતું કળીકાળમાં 500 વર્ષ પહેલા. મીરાન નહોતા આવ્યા? એવા હું તમને હજારો પ્રમાણ આપી દઉં ભલામણ. અને તમે એમ કહો કઈ થતું નથી, તમે કરતા નથી એમ કહો. તમે નામ જપ કરતા નથી. અને નામ જપ ન કરતો હોય ને એને પ્રશ્ન કરવાનો અધિકાર નથી એમ રાધા બાબા કહેતા. ગીતા વાટિકામાં રહેતા ગીતા પ્રેસની અંદર, એની પાસે કોઈ પ્રશ્ન લઈને જાય તો એમ કહેતા કેટલી માળા કરો? તા કે કાંઈ નહીં, તા કે રોજ 21 માળા કરતા થઈ જાવ, પછી 1 મહિના પછી પ્રશ્ન કરજો કે તમારામાં કઈ સહેજ નહીં, તમે શું પ્રશ્ન કરવાના? કોરા કાંઠ પડ્યા હાવ ગામનું જ ભર્યું, ત્યાં સુધી ઉત્તર ન દેતા રાધા બાબા. અને ના કોઈ એમ કે ને કે નામ નથી તો ભલામણા તમારા કપાળની અંદર નામ અંકિત થઈ જાય. આ કોઈ ખોટી વાત નથી કે ફેંકવાની વાત નથી, આ પ્રમાણ સાથેની વાત કરું. રાધા બાબાના માથે લખાઈ ગયું હતું રાધા એમ. આમ ઉપસી આવે તમારા અંદર નામ. તમે એક એવી રોજની એક આમ દ્રઢ નીતિથી બેસી જાવ કે અહીંયા રામ લખીને બેસી ગયા, ભલે તમે જપો નહીં, બોલો નહીં, પણ એની સામે તમારું ધ્યાન છે રામ લખેલું છે, એની સામે રોજ બેહો 15-20 મિનિટ, અડધી કલાક ધીમે ધીમે સમય बढ़ાવતા જાઓ. શું કામનું ભજન થાય? તમે જોવો છો, તમે લખો છો, 3 પ્રકારનું ભજન થઈ જાય. કેટલું? અને એક દ્રઢ રોજનો અભ્યાસ થઈ જાય. અને ભગવાન ક્યારે મળે? અભ્યાસ નિત્યનો હોય ને ત્યારે જ મળે. સમય મળ્યો ત્યારે રામ રામ કરવા બેસી ગયા એમ પરમાત્મા નથી આવતો. તમારે કોઈ પણ વસ્તુ મેળવવી હોય, કોઈ પણ ક્ષેત્રમાં આગળ જવું હોય તો એની પાછળ તંગતોડ મહેનત કરવી પડે ને. વ્યવહારિકમાંય તે તો જ થાય, નહીતર નથી થતું. તો આ તો પરમાત્માને મેળવવાની વાત છે અને જન્મ જન્માંતરના ફેરા ટાળવાની વાત છે. બાકી અહીંયા કોના બાપા ને કોની માં, મેં 1000 વાર વાત કરેલી છે. ગમે ત્યારે કરું તો નવી જ હોય. ઈની જ વાત નવી લાગે કે અભિમન્યુને પ્રશ્ન, અર્જુનને પ્રશ્ન છો, અભિમન્યુનું જયારે દેહાંત થઈ ગયું યુદ્ધમાં, કુરુક્ષેત્રના યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત છો એટલે અર્જુન વિલાપ કરતો હતો. કૃષ્ણ ભગવાન કે ભાઈ બસ હવે બહુ થયું એમ, કોની માટે તું રોવે? એ કે મારો એકનો એક પુત્ર નામ ઘણો બધો વિલાપ કર્યો. ભગવાન કે તારા પુત્રને જોવો છે? એ કે હા. આંબાનું વૃક્ષ હતું, ત્યાં પડખે ઉભા રહીને કે જો ઓલો પોપટના રૂપમાં છે ને તારો અભિમન્યુ છે, બોલાવી કે હાથ કર્યો. એ કે કોણ અભિમન્યુ? એ હતો તો એ હતો. એ કે અત્યારે તારે મારે કાંઈ સંબંધ નહીં. કે એ તો લેણા દેણીનો સંબંધ હતો, પૂરો થઈ ગયો. એનો છોકરો ને એનો બાપ કયો. અને આનું આ શરીર 20 વર્ષનો જવાન જોધ હોય અને પક્ષીઘાટનો જોટો અથવા તો જડબાનું કેન્સર થયું હોય અથવા તો ગમે કઈ મોટો રોગ થઈ ગયો હોય, ભયાનક, જે મટે નહીં એવો અસાધ્ય રોગ જેને કહેવામાં આવે, એવો રોગ તમને થઈ ગયો હોય તો તમારા ને તમારા ઘરના, તમારે ને તમારા નામની 11 માને તો ભાઈબંધ કે હવે છૂટી જાય તો સારું, એમ થાકી ગયા સેવા કરી કરીને. મેં મારી નજરે જોયેલા દાખલા છે. એટલે આની કોઈ કિંમત નથી. કોઈ મા બાપ, ભાઈ બહેન, હું એમ નથી કેતો કોઈ સાધુ બની જાવ, સંસાર છોડી ગયો, એવી વાત જ નથી. પણ તમારું તો તમે વિચારો. આ મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, પુત્રો, આ બધું છે જ તે, એ રહેવાનું જ છે દુનિયામાં. તમે સવો તો રહે, નહીં જોવો તો રહે જ તે. પણ તમે તમારું ક્યારેક વિચારો કે હું કામ અહીંયા આવ્યો, ભગવાને મને હું કામ મોકલ્યો, મારી હું ફરજ છે. નકરા ઓટે બેઠા બેઠા બણગા ફૂકવા ન મોકલ્યા આપણને, જવાબ દેવો પડશે ને ઈશ્વરને. તમે કામે જતા હોય, રોજ નોકરી હોય તમારી, સરકારી ગવર્મેન્ટ નોકરી તમને મળી હોય, તમે 15 દિન ગેપ પાડી ગયો, ન્યાય તમારે જવાબ દેવો પડે ને, નકર સસ્પેન્ડ થઈ જાવ. એને જો એક અધિકારીને જવાબ દેવો પડતો હોય તો આ તો જેને તમને અહીંયા મોકલ્યા છે પૃથ્વી માથે 60 વર્ષની, 70 વર્ષની, 100 વર્ષની ઉંમર લઈ, એને જવાબ નહીં દેવો પડે? દેવો પડે ને. તો વિચારવું ક્યારેક, પોતાના માટે વિચારવું કે મેં હું કર્મો કરેલા છે, હું જીવું છું, આ બધા મારા કોણ છે. ત્યારે 13 વર્ષની ઉંમરે પરમાનંદ નીકળી ગયા હતા, અમથા નહોતા નીકળ્યા. જોયું હતું દ્રશ્ય નજર સામે કે મારી માં તાકી ઈ નથી રહેવાની, મારા પિતા તાકી ઈ નથી રહેવાના, આ કોઈ અમર તો છે નહીં, મને કોઈ સાથ છેલ્લે સુધી તો આપવાના નથી. તો પોતાનું સમય મળ્યો, ભગવાને કૃપા કરીને આવો જો સત્સંગને એવું મળતું હોય તો પોતાનું લક્ષ્ય સાધી લેવું. ભાઈ આપણી તો આ વાત છે. આપણે કોઈને એમ નથી કહેતા કે ભાઈ તમે સંસાર છોડી જાઓ, અહીંથી વયા જાઓ, ક્યાંય જવાની જરૂર નથી. આ લુગડામાં તમે સંત બની શકો અહીંયા બેઠા બેઠા. હવે સામાન્ય વાત છે. કોઈ ક્યારેક માને કે હું 21,000 જ કરી, પણ આથી જીવ તો થઈ જાવ નહીં, એવું કોઈ નો કે નહીં, એવું તો ક્યારેય નથી કીધું. નહીં, એમ કે છૂટી જાય તો સારું, હું 11 એને આપી એમ, પણ એમ ન કીધું કે હારા થઈ જાય 21,000 રહે એમ. એવું તો ક્યારેય નથી કોઈએ કીધું.
શ્રી હનુમાનજી ગદગદ થઈ ગયા અને તેમના નેત્રોમાં પ્રેમા અશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. એના પછી ઘણી બુદ્ધિમત્તા સાથે શ્રી રામના પ્રેમ અને વિરહ વ્યાકુળતાની વાત શ્રી હનુમાનજીએ માં સીતાજીને સંભળાવીને છેવટે કહ્યું કે શ્રી રામચંદ્રજીએ કહ્યું છે, તત્વ પ્રેમ કર મમ અરુ તોરા, જાનત પ્રિયા એકુ મનુ મોરા, સો મનુ સદા રહત તોહી પાહી, જાનુ પ્રીતિ રસુ એત નેહી માહી. તુલસીકૃત રામાયણની સોપાઈ છે. હે પ્રિય, મારા અને તારા પ્રેમનું તત્વ રહસ્ય તો એક મારું મન જ જાણે છે, અને તે મન હંમેશા તારી જ પાસે રહે છે. બસ મારા પ્રેમનો સાર આટલામાં જ સમજી લેજે. સીતાજીને ભગવાન સંદેશો આપે છે. સીતાજીને સંદેશો આપ્યો અને કહેવા વાળો કોણ? તો કે અખંડ બાળ બ્રહ્મચારી. સ્ત્રી કોણ છે એને ખબર નહોતી. એને પ્રેમ શું કહેવાય એની જરાય જે વ્યાખ્યા કરનાર વ્યક્તિત્વ હતું એને ખબર નહોતી. સંદેશો મોકલવો હોય તો એવા રે મોકલાય, જોઈ જ મોકલાય. મિત્રો મીંદડીને ખીરું ભળાવો એ વાળી વાત થાય. આ રીતે શ્રી રામનો પ્રેમપૂર્ણ સંદેશ સાંભળીને સીતાજી પ્રેમમાં મગ્ન થઈ ગયા. એમને પોતાના શરીરનું પણ ભાન ન રહ્યું. અને ત્યારે હનુમાનજી ફરી કહે છે, ઉર આનહુ રઘુપતિ પ્રભુતાઈ, સુની મમ બસન તજહુ કદરાઈ, નિશિસર નિકટ પતંગ સમ રઘુપતિ બાન કુશાનું, જનની હૃદય ધીર ધરુ જરે નિશાસર જાનું. શ્રી રઘુનાથજીની પ્રભુતાને હૃદયમાં લાવો અને મારા વચન સાંભળીને કાયરતા ત્યજીજો. હનુમાનજી કહે છે, રાક્ષસોનો સમૂહ પતંગિયા સમાન અને શ્રી રઘુનાથજીના બાણ અગ્નિ સમાન છે. હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો, રાક્ષસો બેડા જ સમજો. આ બધી વાતો સાંભળીને જ્યારે જાનકીજી એવું બોલ્યા કે બધા વાનરો તારા જેવા છે, તારા જેવા હશે ને, રાક્ષસગણ ઘણા ભયાનક અને વિકરાળ છે. હનુમાનજીનું રૂપ ત્યારે નાનું હતું ત્યાં, એટલે માતાજી કહે છે સીતાજી કે બધા તારી જવડા જ છે એમ. આ તો રાક્ષસો તો માયાવી હોય, વિકરાળ રૂપ ધારણ કરે. ત્યારે હનુમાનજી પછી એના અસલ રૂપમાં આવે છે. બધાને તમે લોકો કેમ જીતી શકશો? મારા મનમાં આ સંદેહ થઈ રહ્યો છે. આ સાંભળીને હનુમાનજીએ પોતાનું ભયાનક પર્વતાકાર રૂપ સીતાજીને બતાવીને પોતાનો છુપાયેલો પ્રભાવ પ્રગટ કરી દીધો. તમે જાણો એમ નથી કે માતાજી. પછી માતાજી એને વચન આપે છે અને જોતા જ સીતાજીના મનમાં વિશ્વાસ બેસી ગયો. સીતાજીએ પ્રસન્ન થઈને હનુમાનજીને ઘણા બધા વરદાન આપ્યા અને સાથે જ એ પણ કહ્યું કે ભગવાન શ્રી રામ તમારા પર કૃપા કરશે. આ વાત સાંભળતા જ હનુમાનજી પ્રેમમાં મગ્ન થઈ ગયા અને વારંવાર શરણોમાં પ્રણામ કરીને હાથ જોડતા બોલ્યા, અબ કૃત્ય ભયું મેં માતા, આશીષ તવ અમોઘ દીખ્યાતા. તુલસીકૃત રામાયણનો છોપાય છે. હે માતા, હવે હું કૃતાર્થ થઈ ગયો, આપના આશીર્વાદ અમોઘ છે એ વાત પ્રસિદ્ધ છે. અહીંયા સીતાજીએ આપ્યું તો ઇષ્ટ નિધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. અને હનુમાનજીનો પ્રેમ અગાધ કેટલો સીતાજીમાં રામજીમાં, એનું ક્યારેક તુલસીકૃત રામાયણ વાંચવી એમાં આવે છે પ્રસંગ કે સીતાજીએ ખાલી સિંદૂર કપાળ સેંથો પૂર્યો હતો. હનુમાનજીએ પ્રશ્ન કર્યો કે ભાઈ આ તમે શું કરો એમ? કારણ કે આ તારા પ્રભુને બહુ ગમે સિંદૂર. હનુમાનજી કે તમે ખાલી લીટો કરતા હોય ને મારા ભગવાનને ગમતું હોય તો હું આંખો નો રંગાઈ દઉં, મારા ભગવાનને બહુ ન ગમું. ઈ કે તેદું હનુમાનજી સિંદૂર સડે. બીજું કોઈ એનું કારણ નથી હનુમાનજીને સિંદૂર સડાવવાનું, પણ ભગવાનને બહુ પ્રિય થાય. આનાથી એ પ્રગટ થાય છે કે હનુમાનજીનો શ્રી રઘુનાથજીના શરણોમાં કેટલો ગુઢ પ્રેમ છે. અધ્યાત્મ રામાયણમાં લખ્યું છે કે વાતોમાં સીતાજીએ એમ પૂછ્યું કે વાનર સેનાની સાથે શ્રી રામ ઘણા મોટા સમુદ્રને પાર કરી અહીં કઈ રીતે આવી શકશે? ત્યારે હનુમાનજી કહે છે, હનુમાનજીએ કહ્યું એ બંને નરશ્રેષ્ઠ મારા ખભા પર ચડીને આવી જશે અને આખી સેના સહિત વાનરરાજ સુગ્રીવ પણ આકાશ માર્ગથી ક્ષણ માત્રમાં જ મહાસમુદ્રને પાર કરી આવી જશે. તમે એ ટેન્શન લ્યો માં કે ભાઈ તમે ચિંતા ન કરો કે કેમ આવશે, એ ભગવાન છે, એ ગમે વ્યવસ્થા કરશે. આ બે ને રામ લક્ષ્મણ ને તો હું બે ને મારા ખભા ઉપર બેહારીને લઈને વી આવી. બાકીની જે વ્યવસ્થા છે એ સુગ્રીવજી સંભાળી લે. રાજા તો ઈ હતો ને, કિષ્કિંધાનો રાજા ઈ હતો. આ પ્રસંગથી પણ હનુમાનજી ના બળ, વીર્ય અને સાહસનો પરિચય મળે છે. એના પછી માતા સીતાજીની આજ્ઞા લઈને અશોક વાટિકાના ફળ ખાઈને શ્રી હનુમાનજીએ પોતાના સ્વામી શ્રી રામનું વિશેષ કાર્ય કરવાની ઈચ્છાથી અશોક વાટિકાના વૃક્ષોને ખેદાન મેદાન કરીને સમસ્ત વાટિકાનો વિધ્વંસ કરી નાખ્યો. આ સમાચાર મેળવીને રાવણે પોતાની ઘણી મોટી સેના અને અક્ષય કુમારને મોકલ્યા.
એ બધાની સાથે હનુમાનજીનો ઘણો ભયંકર સંગ્રામ થયો. ઘણી વીરતા અને યુદ્ધ કૌશલથી એમણે અનાયાસે જ જાંબુમાલી મંત્રીના 7 પુત્રો, 5 સેનાપતિઓ અને અક્ષય કુમારને મારી નાખ્યા. શ્રી ગણેશ કરી નાખ્યા. અહીંયા આ યુદ્ધના પ્રસંગથી શ્રી હનુમાનજીના અતુલ બળ, પૌરુષ અને યુદ્ધ કૌશલ સ્પષ્ટ વ્યક્ત થાય છે. શ્રી વાલ્મીકી રામાયણમાં આનું ખૂબ જ સુંદર વર્ણન છે. શ્રી હનુમાનજીના અજોડ પરાક્રમનું ચિત્ર ખેંચતા ત્યાં લખ્યું છે. વાલ્મીકી રામાયણનો શ્લોક લે છે. હનુમાનજીએ રાક્ષસોમાંથી કેટલાકને લાફો મારીને પાડી દીધા, કેટલાકને પગથી ઘસડી નાખ્યા, કેટલાકના તો મુક્કાઓથી કામ તમામ કરી દીધું અને ઘણાને નખોથી ફાડી નાખ્યા. થોડાને છાતી સાથે બાંધીને ઘસીને એમનું કસુંબર કાઢી નાખ્યું, તો કોઈને બંને જાંઘોથી દબાવીને પીસી નાખ્યા અને કેટલાય રાક્ષસો તો એમની ભયાનક ગર્જનાથી ત્યાં પૃથ્વી પર ઢળી પડ્યા. જ્યારે વધ્યા ઘટ્યા રાક્ષસોએ પાસેથી રાવણને એ ખબર પડી કે મંત્રીના 7 પુત્ર અને મુખ્ય લગભગ બધા રાક્ષસો માર્યા ગયા, 5 સેનાપતિ તથા અક્ષયકુમાર પણ માર્યા ગયા, ત્યારે તેમણે ઇન્દ્રજીતને ઉત્સાહિત કરીને હનુમાનજીને પકડી લાવવા માટે મોકલ્યો. મેઘનાદ અને હનુમાનજી વચ્ચે ઘણું ભીષણ યુદ્ધ થયું. અંતે જ્યારે એણે હનુમાનજીને બાંધવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું, ત્યારે બ્રહ્માજીનું માન રાખવા માટે તે એનાથી બંધાઈ ગયા અને એમણે વિચાર્યું કે રાક્ષસો વડે પકડાઈ જવામાં પણ મારો લાભ જ છે. અગર બ્રહ્માસ્ત્ર એને બાંધી ન હોય કે, પણ એ કોઈ અસ્ત્રની મર્યાદા હોય એટલે બંધાવવું પડ્યું હનુમાનજીને. હનુમાનજી પોતે રુદ્ર હતા. બ્રહ્માસ્ત્રને ઉત્પન્ન કરનાર કોણ? મહાદેવ પોતે ને. તો એને કઈ કરી ન હોય કે સુદર્શન ચક્ર કોનું હતું? તો મહાદેવે આપ્યું હતું વિષ્ણુ ભગવાનને. એને કઈ ન કરીએ કે એકે આવ્યું તો, પણ મર્યાદાને ખાतिर કરવું પડતું હોય છે અમુક વસ્તુ. કારણ કે એનાથી મને રાક્ષસરાજ રાવણની સાથે વાતચીત કરવાનો અવસર મળશે એમ વિચારીને પ્રયત્નહીન થઈ ગયા. ત્યારે રાક્ષસ લોકોએ અનેક પ્રકારના દોરડાઓથી હનુમાનજીને સારી રીતે બાંધી દીધા. આવું કરવાથી બ્રહ્માસ્ત્રનો પ્રભાવ ન રહ્યો. આ રીતે બ્રહ્માસ્ત્રથી મુક્ત થઈ જવા છતાં પણ પરમ ચતુર હનુમાનજીએ એવું વર્તન કર્યું કે જાણે આ વાતને જાણતા જ ન હોય. હનુમાનજી માથે બ્રહ્માસ્ત્રનો કોઈ પ્રભાવ નહોતો પડ્યો. એના પછી હનુમાનજીને રાવણની સભામાં લાવવામાં આવ્યા અને ત્યાં પહોંચીને એમણે આખી સભાની વચ્ચે ઘણા જ સાજ શણગાર સાથે સિંહાસન પર બેઠેલા રાવણને જોયો. આ વાત અધ્યાત્મ રામાયણમાં આવે છે. હનુમાનજીને જોઈને રાવણને મનોમન ઘણી ચિંતા થઈ. તે વિચારવા લાગ્યો કે આ ભયંકર વાનર કોણ છે? શું સાક્ષાત શિવજીના ગણ ભગવાન નંદીશ્વરજી જ વાનરનું રૂપ ધારણ કરીને નથી આવી ગયા ને? એ રીતે ઘણો જ તર્ક કર્યા પછી રાવણે પ્રહસ્તને કહ્યું. અધ્યાત્મ રામાયણમાં બતાવે છે, પ્રહસ્ત આ વાનરને પૂછ, આ અહીં કેમ આવ્યો છે? અહીં આનું શું કામ છે? આ આવ્યો ક્યાંથી છે? તથા આણે મારો આખો બગીચો કેમ નષ્ટ કરી નાખ્યો અને મારા રાક્ષસ વીરોને અન્યાયથી કેમ મારી નાખ્યા? પ્રહસ્તે શ્રી હનુમાનજીને બધી વાતો સાસે સાસી કહેવા માટે અનુરોધ કર્યો. ત્યારે તેમણે ખૂબ રાજનીતિ સાથે ઉત્તર આપ્યો. મનમાં ભગવાનનું સ્મરણ કરીને તે કહેવા લાગ્યા, દેવાથી દેવોના શત્રુ રાવણ, તું સાફ સાંભળ. કૂતરો જેવી રીતે વિશુદ્ધ હવીને સોરી લઈ જાય છે, એ જ રીતે તે પોતાનો નાશ કરવા માટે જે અખિલેશ્વરની સાધ્વી પત્નીને હરી લીધી છે, હું એ જ અંતર્યામી ભગવાન રામનો દૂત છું. રાવણના એ ઉપમા એની આપી, કૂતરાને આપી. વાલ્મીકી રામાયણમાં આ પ્રસંગનું વિસ્તૃત વર્ણન છે. ત્યાં હનુમાનજી કહે છે, વાલ્મીકી રામાયણનો પ્રસંગ બતાવે છે, હું ઇન્દ્ર, યમ, વરુણ વગેરે અન્ય કોઈ દેવતાઓનો મોકલેલો નથી. ન મારી કુબેર સાથે મિત્રતા છે. મારી તો આ જાતિ જ છે, અર્થાત હું જન્મથી જ વાનર છું. આ કોઈનો મોકલેલો નથી. કે રાક્ષસરાજ રાવણને જોવા માટે હું અહીં આવ્યો છું તથા રાવણને મળવાના ઉદ્દેશ્યથી જ મેં આ દુર્લભ બગીચાને ઉજાડ્યો છે. તારા બળવાન રાક્ષસ મારી સાથે લડવા માટે આવ્યા ત્યારે પોતાના શરીરની રક્ષા માટે મેં એમનો સામનો કર્યો. દેવતા કે અસુર ગમે તે કોઈ પણ રીતે મને અસ્ત્રો વડે ન બાંધી શકે. રાક્ષસરાજને જોવા માટે જ મેં આ બંધનનો સ્વીકાર કર્યો છે. બાકી કોઈ મને બાંધી શકે એવું નથી. કેમ કે એની આગળ એટલા બધા વરદાનો હતા, અમાપ વરદાનો હતા. જયારે સૂર્યને પકડી લીધો ત્યારે બધા દેવતા એને વરદાન આપ્યા હતા, એટલે એને કઈ ફેર પડે એમ હતો નહીં. અને પોતે સ્વયં શિવ તો હતા પાછા.
એના પછી સંક્ષેપમાં શ્રી રામની આખી કથાનું વર્ણન કરતા એમની સુગ્રીવજી સાથે મિત્રતા થવાની અને વાલીના માર્યા જવાની બધી વાતો કહીને જણાવ્યું કે હું સીતાજીની ખબર લેવા માટે આવ્યો છું. એના પછી તેમણે ઘણી યુક્તિઓથી રાવણને ભગવાન શ્રી રામના બળ, પરાક્રમ, પ્રભાવ અને ઐશ્વર્યની વાતો સંભળાવી ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કર્યો. શ્રી રામચરિત માનસમાં હનુમાનજી કહે છે, બિનતી કરવું જોરી કર રાવણ, સુનહુ માન તજી મોર શિખાવન. જાકે ડર અતિ કાલ ડેરાઈ, જો સુર અસુર સરાસર ખાઈ. તાતો બૈરુ કબહુ નહીં કીજે, મોરે કહે જાનકી દીજે. હું કહું છું ને તું જાનકી માતાને મોકલી દે, આમાં તારી ભલાઈ છે. પ્રણતપાલ રઘુનાયક કરુણા સિંધુ ખરારી, ગયે શરણ પ્રભુ રાખી હે તવ અપરાધ વિચારી. એ કે તું કદાચ અત્યારે જાનકીજીને પાછા આપી જાય ને ભગવાનના શરણે વયો જા તો ભગવાન તને એના શરણોમાં રાખી લે વિચારીને. રામ શરણ પંકજ ઉર ધરહુ, લંકા અસલ રાજુ તુમ કરહુ. ભગવાનના શરણોમાં પડી જા તો તારું અવિશળ રાજ રહે એમ લંકાનું. હનુમાનજી કહે છે, સુનું દશકંઠ કહું પન રોપી, વિમુખ રામ ત્રાતા નહીં કોપી. મોહમૂલ બહુસૂલ પ્રદ ત્યાગહુ, તમ અભિમાન ભજહુ રામ રઘુનાયક કૃપા સિંધુ ભગવાન. હે રાવણ, હું હાથ જોડીને તને વિનંતી કરું છું, તું અભિમાન છોડીને મારી વાત સાંભળ. જે દેવતા, રાક્ષસ અને સમસ્ત સરાસર જીવોને ખાઈ જાય છે તે કાળ પણ જેમના ભયથી અત્યંત ડરે છે એવા પ્રભુ શ્રી રામજી સાથે ક્યારેય વેર ન કર અને મારા કહેવાથી જાનકીજી આપી દે. ખરના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષક અને દયાના સાગર છે. શરણે જવાથી પ્રભુ તારા અપરાધને ભૂલીને તને એમના શરણોમાં રાખી લેશે અને તું શ્રી રામજીના શરણ કમળને હૃદય ધારણ કર અને લંકાનું અસલ રાજ્ય કર. હે દશાનંદ, સાંભળ, હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે શ્રી રામથી વિમુખ થયેલા ની રક્ષા કરનારું આ જગતમાં કોઈ નથી. ત્રણેય લોકમાં ભગવાનથી વિમુખ જે વ્યક્તિ થઈ ગયો એની રક્ષા કોઈ નથી કરતું. મોહ જ જેનું મૂળ છે એવા અજ્ઞાન જનિત ખૂબ જ પીડા આપનારા તમરૂપી અભિમાનનો ત્યાગ કર અને રઘુકુળના સ્વામી કૃપાના સાગર ભગવાન શ્રી રામચંદ્રજીની ભક્તિ કર. ભગવાન શ્રી રામનો પ્રભાવ બતાવીને ઘણું સમજાવ્યા પછી અધ્યાત્મ રામાયણમાં પણ આ જ કહ્યું છે. અધ્યાત્મ રામાયણનો પ્રસંગ બતાવે છે, રાવણ તું હૃદયમાં રહેલી શત્રુ ભાવના રૂપ મૂર્ખતાનો ત્યાગ કરીને શરણાગત પ્રિય શ્રી રામની ભક્તિ કર. સીતાજીને આગળ કરીને પોતાના પુત્ર અને બંધુ બાંધવો સહિત ભગવાન શ્રી રામની શરણમાં જઈ પડે. એમને નમસ્કાર કર. એમ કરવાથી તું ભયથી મુક્ત થઈ જઈશ. આ રીતે હનુમાનજીએ રાવણને એના હિતની ઘણી બધી વાતો કરી, પણ એણે તે ઘણી માઠી લાગી અને તે હનુમાનજી પર ક્રોધ કરીને કહેવા લાગ્યો, અરે વાંદરા, તું નિર્ભયની જેમ કેવો મારી સામે બકી રહ્યો છે? તું વાંદરાઓમાં નીચ છે, હું અત્યારે જ તને મારી નાખીશ. એ રીતે એણે શ્રી હનુમાનજીને ઘણી બધી ખરી ખોટી વાતો કહીને રાક્ષસોને આદેશ આપ્યો. બધાને સાફ તો કરવાના હતા એટલે બધાને હારે જ લેવા પડે. રાવણ તો જાણતો હતો. ભગવાન જયારે જયારે આવ્યા ને ત્યારે એને હારે આવેલા હતા ને બધાને લેતા જ ગયા, કોઈ રહી ન ગયા. આ પછી આપણે બધા ડેરા સોંટાડી દીધા, અમે રઘુ વંશી ને અમે ફલાણા વંશી ને, બાકી કોઈ અહીંયા નહોતું રહ્યું. કૃષ્ણ ભગવાન આવ્યા ત્યારે દ્વારિકા તો જે દ્વારિકામાં જે દ્વારિકા હતી જે રહેતા હતા એ દ્વારિકા તો ડૂબી ગઈ હતી અને હરાપે દીધો દુર્વાસાએ કે જે આમાંથી તૃણ નીકળશે એ જ તમારા કુળનો નાશ કરશે. અને નાશ કર્યો તો અંદરો અંદર પરસ્પર યાદવો લડીને મરી ગયા હતા. તો વિજ્યું કોણ? પણ આપણે હા પાડવી પડે. આને મારી નાખો, આને એટલે રાવણ કહે છે, રાક્ષસોને આદેશ આપ્યો કે આને મારી નાખો. આ સાંભળતા જ ઘણા બધા રાક્ષસ હનુમાનજીને મારવા માટે તૈયાર થયા અને એ વખતે વિભીષણજીએ રાવણને સમજાવ્યો. રામચરિત માનસમાં એનું વર્ણન બતાવે છે, નાઈ શિષ કરી બિનય બહુતા, નીતિ વિરોધન મારીએ દૂતા, આન દંડ કસુ કરીએ ગોસાઈ, સબહી કહા મંત્ર ભલ ભાઈ. તેમણે મસ્તક નમાવીને રાવણને વિનયપૂર્વક કહ્યું, દૂતને મારવો જોઈએ નહીં, એ નીતિ વિરુદ્ધ છે. નકર રાવણે કીધું મારી નાખો, પણ વિભીષણે કીધું દૂતને ન મરાય.
એ નીતિ વિરુદ્ધ છે. હે સ્વામી, કોઈ બીજો દંડ આપો. વિભીષણની વાત સાંભળીને બધાએ કહ્યું, ભાઈ વિભીષણની સલાહ યોગ્ય છે. આ સાંભળીને રાવણે કહ્યું, કપી કે મમતા પૂછ પર સબહી કહું સમુજાઈ, તેલ બોરી પટ બાંધી પુની પાવક દેહુ લગાઈ, પૂછહીન બાનર તહે જાહીએ તબ છઠ નિજ નાથહી લઈ આઈ, जिन्हीं के किन्हीं सी बहुत बड़ाई, देख्યું મેં तिन्हीं के प्रभुताई. કે તું બહુ જેની બડાઈ કરે છો. પેલા તેમ જ કીધું બધા રાક્ષસોએ કે વાનર ને એના પૂછ ઉપર બહુ મમતા હોય, એનું પૂછ બાળી ગયો. પૂછ વગરનો ન્યા જાહે રાવણ કે, એટલે એના સ્વામીને ખબર પડશે ને કે આ બહુ અહીંયા તો બડાઈ કરતો, અને આને ખબર પડશે તું જે પ્રભુની એટલી બધી પ્રભુતાઈ કરે છો, તને ખબર પડશે. એમ રાવણે એમ કીધું. હું બધાને સમજાવીને કહું છું કે આ વાંદરાની મમતા એના પૂછડા પર જ હોય છે. આથી તેલમાં કપડું બોળીને તેના આના પૂછડે બાંધીને પછી આગ લગાવી ગયો. જ્યારે પૂછડા વિનાનો આ વાંદરો ત્યાં પોતાના સ્વામી પાસે જશે, ત્યારે આ મૂર્ખ પોતાના સ્વામીને સાથે લઈ આવશે, જેમની આણે ખૂબ પ્રશંસા કરી છે, અને હું જરા તેમનું સામર્થ્ય તો જોઉં. આગળ અધ્યાત્મ રામાયણમાં બતાવે છે. આ સાંભળીને શ્રી હનુમાનજીએ મનોમન વિચાર્યું કે હવે કામ થઈ ગયું. જે કામ કરવાનું તો થઈ ગયું. હવે તો ત્યાં રાક્ષસોએ રાવણની આજ્ઞા મેળવીને તરત જ હનુમાનજીની પૂંછડી પર ઘણા બધા વસ્ત્રો ઘી અને તેલમાં પલાળીને બાંધી દીધા. પૂંછડીના આગલા ભાગમાં થોડી આગ સાપી દીધી અને શહેરમાં ફેરવી અને ઢંઢેરો પીટાવીને લોકોને સંભળાવવા લાગ્યા કે આ ચોર છે, આથી આને દંડ જ આપવામાં આવ્યો છે. થોડે દૂર જતા હનુમાનજીએ પોતાના શરીરને સંકુચિત કરી તરત જ બધા બંધનોથી મુક્ત થઈને પર્વતાકાર રૂપ ધારણ કરી લીધું અને આખી લંકાને બાળી નાખી. એક ઘરથી બીજા ઘર પર સલાંગ મારતા શ્રી હનુમાનજીએ પોતાના સળગતા મોટા પૂંછડાથી ખડકી મહેલ અને તોરણોની સાથે આખી લંકાને બાળી દીધી. એ વખતે હા તાત, હા પુત્ર, હા નાથ, આ રીતે બૂમો પાડતી દૈત્યોની પત્નીઓ ચારે બાજુ ફેલાઈ ગઈ અને મહેલોના શિખરો પર પણ સડી ગઈ. શ્રી રામચરિત માનસમાં લખ્યું છે, નીબુ કી છડેવું કપી કનક અટારી, ભઈ સભિત નિશાસર નારી, જારા નગરુ નિમિષ એક માહી, એક વિભીષણ કરગૃહ નાહી. બીજા બધાને હળગાવી દીધા, પણ વિભીષણનું ઘરને કઈ ટકોરે નહોતી થવા દીધી. ઉલટી પલટી લંકા સબ જારી, કુદી પરા પુની સિંધુ મજારી, પૂછ બુજાઈ ખોઈ શ્રમ ધરી, લઘુરૂપ બહોરી, જનક સુતા કે આગે દાઢ ઠાટ ભયવું કરજોરી. બંધનમાંથી છૂટીને તેઓ સોનાની અગાસી પર જઈ ચડ્યા અને તેમણે જોઈને રાક્ષસોએ ભયભીત થઈ હનુમાનજીને એક જ ક્ષણમાં આખું નગર બાળી નાખ્યું. એક વિભીષણનું ઘર જ ન બાળ્યું. હનુમાનજીએ એક છેડાથી લઈને બીજા છેડા સુધી આખી લંકા બાળી નાખી. પછી તેઓ સમુદ્રની વચ્ચે કૂદી પડ્યા. પૂંછડું વળવીને થાક ઉતારી અને પછી નાનકડું રૂપ ધારણ કરીને હનુમાનજી જાનકીજીની સામે જઈને હાથ જોડીને વિનતીપૂર્વક ઉભા રહ્યા. આ રીતે જાનકીજીની પાસે પહોંચીને હનુમાનજીએ તેમને પ્રણામ કર્યા અને પાછા આવીને શ્રી રામ પાસે જવા માટે આજ્ઞા માંગી. ત્યારે માતા સીતાએ કહ્યું, હનુમાન, તમને જોઈને હું પોતાના દુઃખને કંઈક ભૂલી ગઈ હતી. હવે તમે જઈ રહ્યા છો તો બતાવો, હવે હું ભગવાન શ્રી રામની કથા સાંભળ્યા વિના કેમ રહી શકીશ. અધ્યાત્મ રામાયણમાં એ વખતે હનુમાનજીના વચન આ પ્રકારે છે, દેવી જાનકી, જો એવી વાત છે અને તમે સ્વીકાર કરતા હો તો મારા ખભા પર ચડી જાઓ. હું એક ક્ષણમાં જ તમને શ્રી રામ સાથે મેળવી આપીશ. તમે એમ કહેતા હોય કે ભાઈ આવું, અને તમે સ્વીકારતા હોય, રામ માથે તમને ભરોસો ન હોય, તો આવો મારા ખભે બેસી જાઓ, એક ક્ષણમાં તમને પહોંચાડી દો. પણ હવે માતાજી એવા હતા ને, આ તો કામ જ માટે કર્યું છે. વાલ્મીકી રામાયણમાં પણ હજી ઘણું વિસ્તૃત વર્ણન છે. હનુમાનજી આ પ્રસ્તાવ પર જનક નંદિનીને કહે છે કે હનુમાન, હું સ્વેચ્છાથી કોઈ પુરુષને કઈ રીતે સ્પર્શ કરી શકું. એનો નિયમ હતો, કોઈ પુરુષને સ્પર્શ ન કરી શકે. શ્રી રામજી વાનરોની સાથે અહીં આવીને રાવણને યુદ્ધમાં મારીને મને લઈ જાય, એમાં જ એમની શોભા છે. આથી તમે જાઓ, હું કોઈ પણ રીતે થોડા દિવસ પ્રાણ ધારણ કરીશ. એના પછી રામચરિત માનસમાં હનુમાનજીના વચન આ રીતે છે, માતુ મોહી દીજે કશું સિન્હા, જૈસે રઘુનાયક મોહી દિનહા. હે માં, જે રીતે રઘુનાથજીએ મને
ચિહ્ન રૂપે વીંટી આપી હતી તે જ આપ પણ મને ચિહ્ન રૂપે કંઈક આપો. ત્યારે સીતાજીએ પોતાનું સુડામણી હનુમાનજીને આપ્યું. એને લઈને હનુમાનજી ઘણા ખુશ થયા. એના પછી સીતાજીએ તે બધો પ્રસંગ પણ હનુમાનજીને સંભળાવ્યો, જેમાં જયંતે કાગડાનું રૂપ ધરીને સાંસ મારી હતી અને ભગવાન શ્રી રામે એના પર ક્રોધ કર્યો હતો. આ રીતે હનુમાનજી સીતાજીનો સંદેશો લઈને એમને પ્રણામ કરીને ત્યાંથી પાછા ફર્યા. એમના મનમાં શ્રી રામચંદ્રજીના દર્શનની ઘણી જ ઉતાવળ રહી હતી. આથી તે ઘણા વેગથી પહાડ પર ચડી ગયા હતા. એ વખતે એમના પગની સોઠથી પર્વતની શિલાઓ સુરસુર થઈ જતી હતી. સૌથી ઊંચા શિખર પર ચડીને હનુમાનજીએ પોતાનું શરીર વધાર્યું અને સમુદ્રની પાર થઈને ઉત્તરના કિનારા પર જવાનો વિચાર કર્યો. પર્વતથી ઉછળીને તે વાયુની જેમ આકાશમાં જઈ પહોંચ્યા અને તે પર્વત હનુમાનજીના પગોથી દબાઈ જવાને કારણે ઘણો જ અવાજ કરતો પોતાની ઉપર રહેનારા વૃક્ષો અને પ્રાણીઓની સાથે જમીનમાં ઉતરી ગયો હતો. અને આમાં ક્યારેય શંકા ન કરાય, કેમ કે હનુમાનજીને શંકા થઈ હતી. એટલે આપણે શંકા કરી એ ખોટી થાય. આપણે એમ કહીએ કે આવું ન બને. આવા તર્કવાદી માણસો એ શંકા કરતા હોય તો હનુમાનજીને શંકા થઈ હતી. મેં ઘણી વાર વાત કરેલી છે. ભગવાન હનુમાનજી સેવા કરીને બેઠા હતા, તો ફ્રી ટાઈમ હોય જવું ક્યાં? એટલે ભગવાને કીધું હનુમાનજી ક્યારેક ક્યારેક કથા સાંભળવા આવ્યું હોય કે હરિકથા હાલતી હોય ત્યાં. હનુમાનજી કે ભગવાન હાલો ને તેમી ગયો એમ જાય ગયા. તે ઓલા પુરાણી હતા ને એને પ્રસંગ શરૂ કર્યો હનુમાનજીને લંકામાં જવાનો. એને કીધું કે ભાઈ ઈ હનુમાનજી કેવા હતા? કેવાય કે એક સલાંગે તો ઓલી લંકાનો ઓલા પર એક પગ આન કે એક ઓલા 400 યોજન સમુદ્ર હતો કે એક પગ ઓલ કે એક આન કે હનુમાનજી વિયાઈ ગયા. હનુમાનજી કે જોતો ખરો એ કે હું અહીંયા બેઠો અને ઉડીને ગયો હતો ને એને એક સલાંગે કે ત્યાં પોગાડી દીધો. આમાં કેમ કથા સાંભળવા જવું? ભગવાન કે કથા સાંભળવા જાવ ઈ કે. એટલે હનુમાનજી આવે છે પાછા કથા પૂરી થાય એટલે ભગવાન કે કથા સાંભળી આવ્યા હતા કે હા. હવે શંકા થઈ એનું નિવારણ તો થાય નહીં. બોલે તો બણગા ફૂક્યા એમ જ લઈ ગયું હનુમાનજી નહીં તે. એટલે ભગવાને ઓલી વીંટી હાથમાં હતી ને મુદ્રિકા આમ ઝોંટો માર્યો ને તો પડી ગઈ. હનુમાનજી કે મુદ્રિકા લાવજો, ક્યારે પડી ગઈ વીંટી. હનુમાનજી ગયા લેવા. હવે મુદ્રિકા હાથમાં થોડી આવે, ભગવાનની લીલા હતી. એ છે હિમાલય પર્વતના ગંધમાદન પર્વત કહેવાય ને હિમાલયમાં, ત્યાં વહી ગઈ ગુફામાં. જે ગુફામાં ગઈ ને હનુમાનજી ત્યાં પાછળ ગયા હતા. એ જે જગ્યાએ ગયા ને એની જેવા તે હનુમાનજી બહાર બેઠા હતા. એ ભાઈ તમે કોણ હતા? કે હું હનુમાનજી. કે હનુમાનજી તો અંદર બેઠા કે તમે હે ને હનુમાનજી આ દ્વારપાળ કે હું પોતે હનુમાનજી છું. હું તમે વાત કરો કે મારી મુદ્રિકા આવી છે. એ કે ઉભા રહે હું પૂછતો. અંદર જઈને હનુમાનજીને વાત કરી કે કોઈ હનુમાનજી કે છે એને પોતાની જાતને હનુમાનજી બતાવે છે. કે આવવા જોઈએ આ યુગના હનુમાનજી છે. એ કે હાલ જે આ યુગ હાલી રહ્યો છે ત્રેતા યુગ એના હનુમાનજી ઈ જ છે. એ કે અંદર જાય છે કુંડમાં મુદ્રિકા પડી હોય. એ કે લઈ લો, હું મારી મુદ્રિકા લેવા આવ્યો છું. એ કે જો આ કુંડમાં પડી લઈ લો. તો એમાં એવું હતું, વસન એવું હતું કે એક મુદ્રિકા પડે એની બે થાય. એવા તો ત્યાં હજારો પડી હતી. કે આમાં મારી કઈ છે મને કેમ ખબર પડે? હનુમાનજી કે જ્યાં હનુમાનજી ગયા થઈ ઓલા હનુમાનજી કે જે તમે કથા સાંભળીને આવ્યા ને અને જે એને કીધું ને કે એક સલાંગે સમુદ્રને પાર કરી ગયા થઈ એ પોતે. ઈ કે એટલે શંકા ન કરો. આ યુગે યુગે હનુમાનજી ને રામ ને બધા આવે છે, શંકા ન કરાય. જે કીધું એ હાસું જ છે. મતલબ મારો કહેવાનો એ છે. આપણે ઘણી વાર તર્ક કરતા હોય ને કે ભાઈ આવું થોડું હોય. આવડા તો પુરાણી ની બધાની વાત કરવા માટે છોટાડી જાય એવું કઈ છે નહીં. આ બધું યુગે યુગે થાય છે અને હતું તે અને હજી થતું રહે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ